અને અત્યારે જે પણ 5 જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી. અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો, અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો, અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો, પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો. ગઈકાલે જે યુસીસીને લઈને કમિટીની રચના કરવામાં આવી, એ કમિટીની રચના બાદ સરકાર હવે નિર્ણય લેશે, એટલે કે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરી દેવામાં આવશે. આ બધાની વચ્ચે અનેક આદિવાસી નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયામાં એવું કહેવામાં આવ્યું છે કે જો આદિવાસીને યુસીસીમાં સમાવવામાં આવશે તો પછી અમે ઉગ્ર વિરોધ કરીશું. વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. આદિવાસી લોકોનું એવું પણ કહેવું છે કે જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટીમાં 5 લોકોની જે કમિટી બનાવવામાં આવી, આ કમિટીમાં કેમ કોઈ આદિવાસીનો સમાવેશ કરવામાં નથી આવ્યો? કેમ એક પણ આદિવાસી માણસને આ કમિટીમાં લેવામાં નથી આવ્યો? જો આ કમિટીમાં કોઈ એક આદિવાસી હોત તો અમારા પ્રશ્નોને સમજાવવામાં સરળતા રહેતી અને તેઓ પણ ખુલીને પોતાના તકલીફો કમિટી સમક્ષ મૂકી શકતા. ત્યારે હવે ચેતર વસાવા બાદ ધારાસભ્ય અનંત પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તો સાંભળી અનંત પટેલે શું કહ્યું. આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ, આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને, એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે. હા, એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને, કાયદાઓને અમે છોડી દઈશું, પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે. અને અત્યારે જે પણ 5 જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી. અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો, અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો, અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો, પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો. અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે, રૂઢિ પરંપરાઓ છે, પેશા એક્ટ 96, પેશા એક્ટ 2017 અને અનુસૂચિ 5, અનુસૂચિ 6 અને ભારતના બંધારણમાં 244(13) 3 ક મુજબ રૂઢિ પરંપરાઓથી અમને સુરક્ષિત કર્યા છે. એના માટે પણ તમે કોઈ પણ રીતે યુસીસી લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો. કે હર્ષભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, અનંતભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ. એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને બિરદાવશું. જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજના દેવ દેવીઓને ઠેસ પહોંચશે, તો અમે આ યુસીસી નો આખા ગુજરાતમાં વિરોધ કરીશું. અનંત પટેલના નિવેદન પર આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.